યુરોપની એક એજન્સીએ જે અપડેટ આપ્યું છે એની વાત કરીશ. જુલાઈના મધ્યમાં પહોંચીને આપણે છેલ્લા 6-7 દિવસથી સાવ કોરા છીએ કે જે ડેટાના આધારે આગાહી કરી હોય છતાં પણ એને ખોટી પાડે, વરસાદને વિખેરી નાખે. તો કેન્દ્રીય કૃષિ મંત્રાલય પાસે કેટલા સાયન્ટિફિક ડેટા આવતા હશે વિજ્ઞાન આધારિત? अल नीनो के प्रभाव के कारण कैसी बोनी करनी चाहिए, कौन सी फसल मतलब कम अवधि वाली, कम पानी वाली. हमने लगभग 2.25 लाख क्विंटल राष्ट्रीय बीज का एक रिजर्व भंडार रखा है. अल नीनो मॉनिटरिंग सेल और क्रॉप वेदर बाज ग्रुप लगातार मानसून, बुआई की स्थिति, फसलों की स्थिति और बाजार की स्थिति पर नजर रखे हुए हैं. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ગુજરાતમાં ચોમાસા અંગે આજનો આ જે રિપોર્ટ છે એ અંત સુધી જોવો એટલા માટે જરૂરી છે કેમ કે ઘણી બધી ગેરસમજો અને ઘણા બધા એવા સમાચારોની વચ્ચે ક્યારેક એવું લાગે છે કે ચોમાસા અંગે જે રિપોર્ટ અપાય છે એમાં માત્ર તુક્કાઓ લગાવવામાં આવે છે, પરંતુ એવું નથી. અને એનું કારણ શું છે? યુરોપની એક એજન્સીએ જે અપડેટ આપ્યું છે એની વાત કરીશ. સાથે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જે કહ્યું છે એ પણ મારે આપને સંભળાવવું છે. અને એની સાથે સાથે જે હવામાન એજન્સીઓ છે એ અને હવામાન નિષ્ણાંતો જુલાઈના મધ્યમાં આપણે પહોંચ્યા છીએ ત્યારે ચોમાસા અંગે, ખાસ કરીને ગુજરાતમાં ચોમાસા અંગે શું કહી રહ્યા છે એ સાંભળવું અને સમજવું ખૂબ જરૂરી છે. સૌથી પહેલાં તો જૂન મહિનામાં ચોમાસું, જે નૈઋત્યનું ચોમાસું છે એ કેરળથી પ્રવેશ કરીને જૂનના મધ્યમાં ગુજરાતમાં પ્રવેશે છે એવું આપણે લગભગ ઘણા વર્ષોથી જોતા આવ્યા છીએ. આ વખતે જૂનની શરૂઆતમાં જ ન્યૂઝરૂમે અહેવાલ દર્શાવ્યો હતો કે સુપર અલ નીનોની અસરના કારણે એવું બની શકે છે કે ચોમાસું ગુજરાત સુધી મોડું પહોંચે. થયું પણ એવું. તેલંગાણા પાસે ચોમાસું 14 દિવસ સુધી અટવાઈ ગયું. પછી જ્યારે ગુજરાતના કાંઠે પહોંચ્યું, પ્રવેશ કર્યો તો વળી પાછું અટવાઈ ગયું, આગળ વધે જ નહીં. 8 દિવસ સુધી એવું થયું. અંતે જૂનનો અંતિમ દિવસ આવી ગયો, ત્યાં સુધી ગુજરાતમાં ચોમાસાએ ક્યાંય હાજરી નહોતી પુરાવી. હવે જે વાત કરવાનો છું એ ખૂબ જ અગત્યની છે. જુલાઈના મધ્યમાં પહોંચીને આપણે છેલ્લા 6-7 દિવસથી સાવ કોરા છીએ, ક્યાંય વરસાદ નથી પડી રહ્યો. પણ અંતિમ 15 દિવસમાં શું થવાનું છે એની સાથે સાથે ઓગસ્ટ મહિનામાં, સપ્ટેમ્બર મહિનામાં અને ઓક્ટોબર મહિનામાં ચોમાસાની શું સ્થિતિ થવાની છે. ખૂબ જ મોટું અપડેટ આવ્યું છે યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ એજન્સીનું. આ જે એજન્સી છે એ 5મી એવી એજન્સી છે જેણે ભારત માટે, ભારતના ચોમાસા માટે અને એમાં પણ ખાસ કરીને ગુજરાતના ચોમાસા માટે બહુ મોટી આગાહી કરી છે. આગાહી શબ્દ આજકાલ ચર્ચામાં પણ ખૂબ છે. એટલા માટે ચર્ચામાં છે કે કેટલાક લોકો એવો મુદ્દો ઉઠાવે છે કે આગાહી માત્ર કરવા ખાતર કરાય છે, આગાહી માત્ર તુક્કાઓ આધારિત હોય છે. પણ જેટલા પણ સાયન્ટિફિક ડેટા આવતા હોય છે એ ડેટાના આધારે એને સમાચાર સ્વરૂપમાં સમાચાર માધ્યમો પ્રસ્તુત કરતા હોય છે. અને એ જ પ્રમાણે મોન્સૂનનું જે વૈજ્ઞાનિક મોડેલ એટલે કે જેના આધારે ખબર પડે કે ચોમાસાની પેટર્ન કેવી રહેશે, કઈ રીતે ચોમાસું આગળ વધશે, એ જે ડેટા આવતા હોય છે એના આધારે આગાહીકારો આગાહી કરતા હોય છે. અને એમાં એમની પાસે અત્યારની સમયમાં જ્યારે આપણે એઆઈના યુગમાં છીએ તો મોબાઈલમાં પણ એ ઉપલબ્ધ છે, મારા મોબાઈલમાં પણ ઉપલબ્ધ છે. હું એ એજન્સીનો લાઈવ ડેટા જોઈ શકું છું.
સ્કાયમેટ વેધર હોય, windy.com હોય, weatherandradar.com હોય, ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ હોય, પછી ઓસ્ટ્રેલિયાની એક મટીરિયોલોજી એજન્સી છે, યુએનની પણ એક એજન્સી છે કે જે ચોમાસાનું અનુમાન લગાવે છે. આજે જે રિપોર્ટ આવ્યો છે એ યુરોપિયન એજન્સી પણ છે. આ બધા ડેટાના આધારે તારણો એકઠા કરીને હવામાન નિષ્ણાંતો ચોમાસાની આગાહી કરતા હોય છે. પણ અંબાલાલ કાકા, જેને આપણે સૌ ઓળખીએ છીએ, એનો વિવાદ થયો. એ પછી એવી ચર્ચાઓ થવા લાગી સોશિયલ મીડિયા પર, મોટા ફલક પર એવી ચર્ચા થવા લાગી કે શું આગાહીના નામે ખાલી તુક્કા લડાવાય છે. તો એ જે સાયન્ટિફિક ડેટા આવતા હોય છે એના આધારે જ અમે કહ્યું હતું કે જુલાઈનું પહેલું સપ્તાહ ખૂબ સારો વરસાદ રહેશે. અને એનું આખું ગુજરાત સાક્ષી છે કે જુલાઈમાં શરૂઆતના 8 દિવસ કેવો વરસાદ પડ્યો. 8મી જુલાઈએ જેવો વરસાદ રોકાયો, એ પણ અમે કહ્યું હતું કે હવે 6-7 દિવસ વરસાદ નહીં આવે. જો આ બધા તુક્કા હોય તો એ સાચા ના પડે, અને તુક્કા ક્યારેક સાચા પડે, દર વખતે સાચા ના પડે. અને એ તર્કબદ્ધ આગાહી જેના અંદર સાયન્ટિફિક ડેટા ઉમેરેલા હોય, એ આગાહી ખોટી પડે એ બલાનું નામ જ, એ બીમારીનું નામ જ અલ નીનો છે કે જે ડેટાના આધારે આગાહી કરી હોય છતાં પણ એને ખોટી પાડે, વરસાદને વિખેરી નાખે, ચોમાસાને વિખેરી નાખે. એ બલા, એ બીમારી, એ જ કુદરતી પ્રક્રિયા જેને આપણે અલ નીનો નામથી ઓળખીએ છીએ. અલ નીનો આમ પણ આ વર્ષે જ આટલું બધું ચર્ચામાં આવ્યું છે. દર થોડા વર્ષે એની અસર ભારતમાં થતી હોય છે, પણ એ વધતા ઓછા અંશે હોય છે, એટલે એટલું ચર્ચામાં નથી આવતું. આ વખતે વધારે અસર છે એટલે એ ચર્ચામાં આવ્યું છે. પણ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 1 થી 1.5 મહિના અગાઉ એવું કહ્યું હતું કે અલ નીનોની વાતો ખૂબ સંભળાય છે, પણ કૃષિ મંત્રાલય પણ આખા દેશમાં અલ નીનોની સંભવિત અસરના પગલે તૈયારીઓ કરી રહ્યું છે. એ અહેવાલ પણ મેં આજ મંચ પરથી આપને બતાવ્યો હતો. હવે થોડા દિવસ પહેલા પણ કેન્દ્રીય કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું, એ અત્યારે સામે આવ્યું છે. એ નિવેદનમાં કૃષિ મંત્રી સ્પષ્ટ કહી રહ્યા છે અલ નીનોની અસરને લઈને એમણે એક કન્ટિન્જન્સી પ્લાન તૈયાર કરી નાખ્યો છે. ગુજરાતમાં એક કંટ્રોલ સેન્ટર થઈ ગયું છે ઊભું, જ્યાંથી આ બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. નોડલ ઓફિસરની નિયુક્તિ થઈ ગઈ છે. અલગ અલગ જે યોજનાઓ છે જેમાં ખેડૂતોને સહાય થઈ શકે, જેમ કે કિસાન ક્રેડિટ કાર્ડ માટે પણ તૈયારીઓ થઈ ગઈ છે. અને અત્યારે જે વાવણી થઈ છે પહેલી વારની, એ નિષ્ફળ જાય તો ખેડૂતોને બીજી વાર બિયારણની જરૂર પડે, એ બિયારણ પૂરું પાડવા માટે પણ સરકારે તૈયારી કરી લીધી છે. केंद्रीय कृषि मंत्री ने सांभळो। हमने आईसीआर के माध्यम से प्रभावित जो जिले होंगे जिनकी संभावना थी उनके कंटिजेंसी प्लान तैयार भी किए हैं और जिलों को हमने शेयर भी कर दिए हैं। और मुझे ये बताते हुए खुशी है कि 1 जून से 30 जून तक हमने खेत बचाओ अभियान पूरे देश में चलाया था। उस अभियान के अंतर्गत हमने 1,14,567 कार्यक्रम किए और 80,67,000 किसानों तक सीधे पहुंचे। उसमें खेत बचाव के साथ साथ इन जिलों में अल नीनो के प्रभाव के कारण कैसी बोनी करनी चाहिए, कौन सी फसल मतलब कम अवधि वाली कम पानी वाली फसल जो कम पानी में भी ठीक से आ जाए, उसकी सलाह दी गई है। तो प्रैक्टिकली भी ये सलाह नीचे तक हमारी पहुंची है। हमने 2-3 तैयारियां और की। एक तो बीज की कोई कमी ना रहे और इसलिए हमने लगभग 2.25 लाख कुंटल राष्ट्रीय बीज का एक रिजर्व भंडार रखा है कि कहीं अगर एक बोनी खराब हो गई, बीच में कहीं गैप ज़्यादा हो गया बरसात में, तो बीज की कमी हमारे पास ना रहे, उसकी व्यवस्था भी की है। ऐसे समय किसान को पैसे की भी ज़रूरत होती है, इसलिए किसान क्रेडिट कार्ड जिन किसानों के पास नहीं थे वो बनाने का भी अभियान चलाया है। 30 जून तक जो 1,14,613 आवेदन प्राप्त हुए थे उनमें से 94,417 स्वीकृत करके उनके किसान क्रेडिट कार्ड बना दिए गए हैं। फसल बीमा योजना में भी किसान ज़्यादा सम्मिलित हो उसके लिए भी हम अभियान चला रहे हैं, क्योंकि फसल की बोनी के बाद भगवान ना करे अगर फसल खराब हुई तो फसल बीमा योजना से उनको मदद मिल जाएगी। तो उसके लिए भी हम लोग लगातार काम कर रहे हैं। अल नीनो मॉनिटरिंग सेल और क्रॉप वेदर ग्रुप लगातार मानसून, बुआई की स्थिति, फसलों की स्थिति और बाजार की स्थिति पर नज़र रखे हुए हैं। और राज्य में भी कंट्रोल रूम बने हैं और नोडल अधिकारी भी राज्यों ने अपने नियुक्त किए हैं, जिनके साथ लगातार कृषि विभाग संपर्क में हैं
તો આ બધી બાબતો સ્પષ્ટ કરે છે કે જ્યારે સમાચાર માધ્યમો પાસે ડેટા આવતા હોય, એ ડેટાના આધારે આગાહી શું છે એ પ્રસારિત કરવામાં આવતું હોય, તો કેન્દ્રીય કૃષિ મંત્રાલય પાસે કેટલા સાયન્ટિફિક ડેટા આવતા હશે વિજ્ઞાન આધારિત, અને એ ડેટાના આધારે જેમણે તૈયારીઓ કરી હશે ને, કન્ટિન્જન્સી પ્લાન ક્યારે તૈયાર થાય, આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે જે પ્લાન તૈયાર થાય એને કન્ટિન્જન્સી પ્લાન કહેવાય. કેન્દ્ર સરકાર ક્યારે તૈયાર કરે, લાખો ક્વિન્ટલ બિયારણ અલગથી મૂકી દે રિઝર્વ કરીને, ક્યારે કરે, આ બધો ડેટા આવે છે ને સરકાર પાસે. અને આપણે જોઈ રહ્યા છીએ આ વર્ષે ચોમાસાની શું હાલત છે. હજુ 9મી જુલાઈ સુધી એવા અહેવાલ હતા, એવા ઇનપુટ હતા કે 15મીથી સારો એવો વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. 14મી જુલાઈએ આપણે ઊભા છીએ. 15, 16 અને 17 જુલાઈએ બહુ સારો વરસાદ આવે એવી અત્યારે કોઈ સંભાવના નથી. કેમ થયું આવું? શા માટે એ વાત ખોટી પડી? એ જ બીમારીનું નામ અલ નીનો છે. એ કળવા નથી દેતો ક્યારે અસર કરશે. હવે મોટા ભાગે આપણે જોવા જઈએ ને તો બધા તારણો એવા આવી રહ્યા છે કે 22 અથવા 23મી જુલાઈથી ગુજરાતમાં જોરદાર વરસાદ પડશે છેક જુલાઈ મહિનાના અંત સુધી. પણ એમાં પણ આ યુરોપિયન એજન્સીનો જે ડેટા આવ્યો છે એ એટલો ચિંતાજનક છે, પણ એને માનવો કે ન માનવો જે તે વ્યક્તિના હાથમાં છે. ડેટા એવો આવ્યો છે કે ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબર 3 મહિના અલ નીનો હેરાન કરશે ભારતને. ભારતના ઘણા બધા રાજ્યોના નામ પણ યુરોપિયન એજન્સીએ લીધા છે, અને એમાં 3 પ્રમુખ રાજ્યો જે છે એમાં ગુજરાતનું નામ છે. મહારાષ્ટ્ર છે, એમાં રાજસ્થાન છે અને ગુજરાત છે. આ સિવાય મધ્યપ્રદેશ પણ છે, તેલંગાણા પણ છે, આંધ્રપ્રદેશ પણ છે, કર્ણાટકા પણ છે. તમે વિચારો, યુરોપની એજન્સી ગુજરાતના સહિત આજુબાજુના પડોશી રાજ્યોના નામ દઈને કહેતી હોય કે ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબરમાં અલ નીનોની અસર આ બધા રાજ્યોને બહુ થવાની છે. તો એમની પાસે ડેટા તો હશે ને, કોઈ એક સ્ટેટ, કોઈ એક દેશના, કોઈ એક રાજ્યનું નામ એમનેમ તો નહીં લીધું હોય. બીજી સૌથી અગત્યની વાત, એમણે 3 વિષયોને હાઇલાઇટ કર્યા છે યુરોપિયન એજન્સીએ. એમણે કહ્યું છે કે આ જે વરસાદની જે ઘટ છે એ ઘટ જુલાઈ મહિના સુધીમાં 30% જેટલી છે. હજુ આગળ જો જઈએ તો ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં અલ નીનો એટલો જ અસર કરે નેગેટિવ રીતે તો કાપ બહુ વધારે હશે વરસાદમાં, અને એ વરસાદની જે ઘટ છે એના કારણે પરિસ્થિતિ શું પેદા થશે? સૌથી પહેલાં ખરીદ પાકને નુકસાન થવાનું છે, એટલે ખેડૂતોને સીધી રીતે નુકસાન થવાનું છે. બીજી જે સૌથી મહત્વની વાત છે, ઘાસચારાને નુકસાન થવાનું છે. ઘાસચારો જે માત્રામાં 110% વરસાદ પડતો હોય ને ઉગે એટલો નહીં થાય જો 80% જેટલો જ વરસાદ પડે તો ઘાસચારો ઓછો થાય એટલે પશુપાલકો હેરાન થવાના છે. જ્યારે વરસાદની માત્રા 110% ને બદલે 80 કે 85% હોય, લગભગ 30%નો ગેપ છે, અને જો 30%નો ગેપ હોય તો આપણા જે જળાશયો છે જેના ઉપર આપણે આખું વર્ષ નિર્ભર રહીએ છીએ એ પૂરા ન ભરાય. એ ન ભરાય એટલે સિંચાઈના પાણીની સમસ્યા થવાની છે, શિયાળુ પાકમાં એની અસર થવાની છે, પછી ઉનાળો આવશે ત્યારે એની અસર થવાની છે. એવું પણ બની શકે કે પીવાના પાણીની તંગી પણ સર્જાય. પણ આ બધું જો અને તો ઉપર છે. આપણે આશા રાખીએ છીએ કે ઇન્ડિયન ઓશન ડાયપોલ, જેને આઈઓડી કહે છે શોર્ટમાં, ઇન્ડિયન ઓશન ડાયપોલ એક એવી કુદરતી પ્રક્રિયા છે કે જે અલ નીનોનો સામનો કરી શકે છે. એ ઓગસ્ટમાં પરિસ્થિતિ બદલી શકે છે, ઓગસ્ટમાં ખૂબ વરસાદ પડે એવું પણ બને. પણ આ બધું જો અને તો ઉપર નિર્ભર છે. કુદરતની જે આખી પરિસ્થિતિ છે એને કોઈ 100% એક્યુરેટ નથી જોઈ શકતું. અનુમાન લગાવી શકાય છે. ફોરકાસ્ટ એટલે શું? આગાહી એટલે શું? અનુમાન છે. 100% એવું થાય તો પછી જે દર વર્ષે ચોમાસામાં હજારો જિંદગી જાય છે, લોકોના જીવ જાય છે, એવું થાય જ નહીં. રોકી જ શકીએ આપણે એને? આપણને ખબર જ નથી પડતી ક્યાં વાદળ ફાટશે. એવી પરિસ્થિતિનું આકલન 100% નથી થઈ શકતું. એનું જ નામ કુદરત છે. અને એટલે જ ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ પર આપણે આશા છે, અને સાથે જ આશા છે બીજી જ આવી એક કુદરતી પ્રક્રિયા જેનું નામ છે મેડન જુલિયન ઓસિલેશન. આ બંને સિસ્ટમ જો આપણને મદદ કરી ગઈ તો આ અલ નીનો ખૂણામાં જઈને બેસી જવાનો છે. એ આપણું કંઈ નહીં બગાડી શકે. પણ એ બધું જો અને તો ઉપર નિર્ભર છે.
14મી જુલાઈએ જ્યારે હું આ રિપોર્ટ આપી રહ્યો છું, મારી પાસે જે સાયન્ટિફિક ડેટા છે એના અનુસાર યુરોપિયન એજન્સી એવું કહે છે ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબરમાં પણ ગુજરાતમાં ચોમાસું છે એમાં ભયંકર વિક્ષેપ પડવાનો છે, ખોરવાવાનું છે. જુલાઈમાં પણ સ્થિતિ બહુ સારી નથી, પણ 23મી જુલાઈથી 30મી જુલાઈ સુધીમાં એક સંભાવના એવી છે કે બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બને અને ગુજરાતમાં બહુ સારો વરસાદ પડી શકે છે. આપ આ બધી પરિસ્થિતિ વિશે શું માનો છો? કમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. અને જો આપને લાગે કે આ પ્રસ્તુતિની તમામ બાબતો યોગ્ય છે તો પણ તમારી પ્રતિક્રિયા આપજો, શેર કરજો, બીજા સુધી પહોંચાડજો. અને આવી જ વિશેષ રજૂઆત માટે જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.